આજે આ અમારી જર્નીનો બીજો દિવસ છે ને કાલે અમે ઉપલેટાથી નીકળ્યા પછી ચોટીલાથી ને આગળ આવ્યા ને પછી એક અમને રસ્તામાં એક ધાબો મળ્યો. એ ધાબામાં દાલ મખની ને એવું બધું સરસ મળે છે તો બધા એની રિકમેન્ડ કર્યું હતું અમને કાંઈ જમજો ત્યાં આવ્યા ત્યાં જેમાં જમીને બસ જો હવે નીકળવાની તૈયારી છે. ટ્રીપની શરૂઆત કરીએ પછી અને આવું પીવાનું લોકેશન છે પ્યોર દેશી ધાબો છે એકદમ અને હાઈવે ઉપર જ છે મેઇન હાઈવે ઉપર. બસ થોડીક વાર બ્રેક પણ મળી જાય અને જમવાની મજા આવી. બહુ સરસ હતું સુપર. બાકી જો ગાડી રેડી છે બધાય ગાડીમાં બેસીને જો હવે હાલતા થશું. આ હિતભાઈ હિત Hello guys. શું કરે છે? Charging my phone. કાલે પછી અમે લોકો આબુ રોડ રોકાણા અને આબુ રોડની અંદર જ ત્યાં હોટલનો સ્ટે રાખ્યો હતો અમે લોકોએ. ત્યાં રાત્રે તો કંઈ એક્સપ્લોર કરવા જેવું હતું નહીં. અમે આબુ રોડ તો ક્યાંય બહાર નીકળ્યા નહોતા. પછી અત્યારે તો અમે લોકોએ છે ને ઉદયપુર જવાનો પ્લાન નક્કી કર્યો. ઉદયપુર જઈને પછી ત્યાંથી નાથદ્વારા જશું અને નાથદ્વારામાં પ્રોપર સ્ટે લેશું. તો બસ અત્યારે ઓન ધ વે છે ઉદયપુર માટે. ત્યાં શું છે જોઈ ક્લિયર કંઈ એક્સપ્લોર કરવા જેવો હશે તો કરશું. નહીં તો પછી નાથદ્વારા જઈને રોકાવું છે પછી જઈને પાછી ટ્રીપની શરૂઆત કરીશું. આજે અમારો ત્રીજો દિવસ ટ્રીપનો છે. આમ જોઈએ તો બીજો દિવસ જ ગણાય કારણ કે એક દિવસ તો પછી ટાયર્ડ ફીલ કરવું પડે ને કારણ કે આમાં વરસાદ ને એવું બધું હતું બહુ એટલા માટે પછી રસ્તામાંથી બહુ મજા નથી આવતી ગાડી હલાવવાની એવી કાંઈ. એટલે પછી અહીંયા સ્ટે કરવાનું નક્કી કર્યું. આબુ રોડથી હવે નીકળી ગયા અને અત્યારે જઈએ છીએ ઉદયપુર. ઓન ધ વે છે ઉદયપુર માટે. ત્યાંથી નાથદ્વારામાં સ્ટોપ લેશું. આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ. પછી એવું હોય તો કાલે નવો વિડીયો બનાવીશ ને એમાં હું થોડું ઘણું એક્સપ્લોર કરવાની કોશિશ કરીશ.
ચાલો બાય.